હેલો મિત્રો, સત્યમ ડિજિટલ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. હેલો ધોરણ 8 ના વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે ભાગ નંબર 3 માં છીએ. તો એમાં શું ભણવાનું છે? સમય સંખ્યાના ગુણધર્મો. એની આગળ તમે કેટલા ગુણધર્મો ભણી ગયા છો? તો કે 2 ગુણધર્મો ભણી ગયા છે. કયા કયા? એક છે સવૃત્તતા અને બીજો કયો હતો? ક્રમનો ગુણધર્મ. તો હવે આપણે ભણવાનો છે જૂથનો ગુણધર્મ. શેનો ભણવાનો છે? તો જૂથનો ગુણધર્મ. તમને એવું થતું હશે કે જૂથ એટલે શું? જૂથ એટલે શું? જૂથ એટલે કે સમૂહ. શું થાય છે? સમૂહ. જેમ કે આપણે કોઈ લઈએ, કોઈ વિદ્યાર્થીઓ હોય તો એના અલગ અલગ એક વર્ગખંડમાં કેટલાક વિદ્યાર્થીઓ હોય, તેમાંથી આપણે અલગ અલગ જૂથ પાડીએ. એક છોકરાઓનું જૂથ પડે, એક છોકરીઓનું જૂથ પડે, પછી એક હોશિયાર વિદ્યાર્થીનું જૂથ પડે. અલગ અલગ જૂથ પડતા હોય છે. તો અહીં આપણે જોઈશું જૂથનો ગુણધર્મ. તો આમાં કેવું જોવાનું છે? 3 અંકો લેવાના છે. ઓકે, કોણ? એક એ લઈશું, એક બી લઈશું ને બીજો કોને લઈશું? સી ને લઈશું. તો જ્યારે તમે એ બી નું જૂથ બનાવો છો તો પાછળ બાકી કોણ રહે છે? તો કે સી બાકી રહે છે. ઓકે, કોણ બાકી રહે છે? સી. અને એબીસી હોય છે ને જ્યારે તમે બીસી નું જૂથ બનાવો છો તો બાકી કોણ રહે છે? વધારાનું કોણ વધે છે? તો કે એ વધે છે. તો કે આપણે શું જોવાનું છે આમાં? જૂથનો ગુણધર્મ ને એ ચકાસવાનો છે. તો આપણે જોઈ લઈએ. ચલો, તો પહેલા આપણે જૂથનો ગુણધર્મ પૂર્ણ સંખ્યા માટે જોઈએ. કોના માટે જોઈએ? પૂર્ણ સંખ્યા માટે. તો કે પૂર્ણ સંખ્યા એટલે શું થાય? તો કે હોલ નંબર. એને શેના વડે દર્શાવાય? તો કે ડબલ્યુ વડે દર્શાવાય. એની શરૂઆત ક્યાંથી થાય? તો કે 0 થી શરૂઆત થાય. તો કે પૂર્ણ સંખ્યા માટે જોઈએ અને એમાં પણ જોઈએ સરવાળા માટે. શું જોઈએ? સરવાળા માટે. જૂથનો ગુણ સરવાળા માટે આપણે ચેક કરીએ તો શું લેવાનું છે? એ બી અને સી. શું લેવાનું છે? એ બી અને સી. આપણે પહેલા એ લઈએ અને પછી એ બી અને લઈએ સી. તો પહેલા આપણે કોનું જૂથ બનાવીશું? કોનું બનાવીશું? એ અને બી નું જૂથ બનાવીશું. કોનું બનાવીશું? એ અને બી નું. તો ચલો આનું જૂથ બનાવીએ. પછી આપણે સી વધે છે તેની બરાબર શું થાય છે? એની બરાબર આપણે બી અને સી નું જૂથ બનાવવાનું છે. કોનું બનાવવાનું છે? બી અને સી નું. તો એકલું કોણ વધે છે? તો કે એ એકલો વધે છે. તો હવે આપણે આગળ જોઈએ. હવે સરવાળા માટે જોવાનું છે ને એ પણ પૂર્ણ સંખ્યા માટે જોવાનું છે. તો કોઈ પૂર્ણ સંખ્યા લો અને ચેક કરીએ કે શું પૂર્ણ સંખ્યા એ સરવાળા માટે જૂથના ગુણધર્મનું પાલન કરે છે કે નહીં. જેવી રીતે આગળ આપણે સવૃત્તતા અને ક્રમનો ગુણધર્મ જોયો છે એવું જ આ જોવાનું છે. ચલો આપણે સંખ્યા લઈએ. જેમ કે એ તરીકે લઈએ આપણે 3, બી તરીકે લઈએ 2 અને સી તરીકે લઈએ 5. ઓકે, તો જે છે એવી કિંમત હવે આમાં મૂકવાની છે. એ તરીકે આપણે શું લીધા છે? 3. એના પછી બી તરીકે આપણે શું લીધા છે? તો કે 2. સી બરાબર આપણે કેટલા લીધા છે? તો કે 5. હવે જે પ્રમાણે થાય છે એ પ્રમાણે સાદું રૂપ આપો. તો શું થાય છે? 3 ને 2 5. પછી શું છે? સરવાળાની નિશાની અને 5. તો સામે શું થાય છે? 2 ને 5 7. તો કે 3 વત્તા 7 થાય છે. 5 ને 5 10. તો સામે પણ શું થાય છે? 10 થાય છે. ઓકે, તો શું બંને સરખું આવ્યું છે? તો હા, જો સરખું આવ્યું તો શું કરવાનું? આપણે ઇક્વલ ટુ મૂકી દેવાના. શું મૂકવાના છે? ઇક્વલ ટુ. અને જો સરખું આવે જ છે બંને બાજુ, જો જૂથનો નિયમ પ્રમાણે જૂથ અલગ અલગ જૂથ બનાવીએ છીએ અને પણ જો અલગ એક જ સમાન આવે છે તો આપણે શું લખીશું? કે પૂર્ણ સંખ્યા. શું લખવાનું છે? આપણે જ છે. ચલો લખો. તમે જાતે જ લખવાનો ટ્રાય કરો પહેલા, પછી લખો કે પૂર્ણ સંખ્યા સરવાળા માટે. શેના માટે? સરવાળા માટે જૂથના ગુણધર્મનું પાલન કરે છે. શું કરે છે? પૂર્ણ સંખ્યા સરવાળા માટે જૂથના ગુણધર્મનું પાલન કરે છે. તો એવું ને એવું હવે જોવાનું છે બાદબાકી માટે. શાના માટે જોઈશું આપણે? બાદબાકી માટે. ચલો હવે જોઈએ આપણે બાદબાકી માટે. તો ચલો પહેલા આપણે સૂત્ર લખી દઈએ. શું લખીશું? a માઇનસ બી માઇનસ સી. તો પહેલા આપણે જૂથ કોનું બનાવીશું? એ અને બી નું બનાવીશું. કોનું બનાવીશું? એ અને બી નું. તો છૂટું કોણ પડે છે? સી. તો સામે હવે કોનું બનાવીશું? બી અને સી નું. કોનું બનાવીશું?
બી અને સી નું. હવે આની જગ્યાએ આપણે અલગ અલગ સંખ્યાઓ લેવાની છે. તો ચલો આપણે સંખ્યાઓ લઈ લઈએ. આપણે એ તરીકે લઈએ 10, બી તરીકે લઈએ 5, સી તરીકે લઈએ 4. તો સામે જે અહીં સંખ્યાઓ લીધી છે એવી ને એવી સામે પણ આપણે સંખ્યાઓ લઈ શકીએ. તો ચલો લઈએ. એ તરીકે આપણે લેવાની છે 10, બી તરીકે આપણે લેવાની છે 5 અને સી તરીકે આપણે લેવાની છે 4. ઓકે, આ જૂથનું ગુણ અહીંયા કાઉન્સ આવશે કમ્પ્લીટ. 10 માંથી 5 જશે તો 5, પછી કાઉન્સ છે -4, પછી સામે શું છે 10 તો 10 ના 10 છે અને પછી શું છે માઇનસ ની નિશાની ને કાઉન્સ. 5 માંથી 4 જશે તો કેટલા વધશે 1. જે પ્રમાણે સાદું રૂપ આગળ વધે છે એ રીતે આગળ વધારવાનું છે. તો કે 5 માંથી 4 જશે તો કેટલા વધશે તો કે 1 વધશે બરાબર. 10 માંથી જશે તો કેટલા વધશે 9. તો શું તમારે બંને સમાન આવી ગયું છે? 1 બરાબર 9 થાય છે તો કે ના, 1 બરાબર 9 ના થાય. તો શું આવશે? ઇક્વલ ટુ ના આવે, શું આવે? નોટ ઇક્વલ ટુ. શું આવે? નોટ ઇક્વલ ટુ. જો નોટ ઇક્વલ ટુ આવે તો આપણે શું લખી શકીએ તમે? હા, નોટ ઇક્વલ ટુ આવે તમે શું લખી શકો? લખી શકો ને કે પૂર્ણ સંખ્યા બાદબાકી. શાના માટે? બાદબાકી માટે જૂથના ગુણધર્મનું પાલન કરતું નથી. શું છે? પૂર્ણ સંખ્યા બાદબાકી માટે જૂથના ગુણધર્મનું પાલન કરતું નથી. તો એકવાર આપણે શું સમજ્યા? પહેલું પૂર્ણ સંખ્યા સરવાળા માટે જોયા, એના પછી બાદબાકી માટે જોયું. તમને સારી સમજ આવી જ ગઈ છે. હવે આપણે આગળ શું જોઈશું? ગુણાકાર અને ભાગાકાર. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ ગુણાકાર માટે. શું જોવાનું છે? કે ગુણાકાર માટે. ગુણાકાર માટે પૂર્ણ સંખ્યા જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં એ ચકાસવાનું છે. તો ચલો આપણે એ પહેલા જોઈએ. તો પહેલા શું કરશું? આપણે સૂત્ર લખવાનો ટ્રાય કરીશું. કેવી રીતે લખશો એ જોઈ લઈએ. જેમ કે a ગુણ્યા બી ગુણ્યા સી. તો સામે પણ એ જ લખીશું, a ગુણ્યા બી ગુણ્યા સી. આવું લખો છો. હવે આને જૂથ પાડવાના છે અલગ અલગ. પહેલા a b ને આપણે અલગ જૂથ પાડીએ છીએ, એના પછી બી અને સી નું પણ અલગ જૂથ પાડીએ છીએ. જો બંનેના જવાબો સરખા આવે છે તો શું કહીશું આપણે? પૂર્ણ સંખ્યા ગુણાકાર માટે જૂથના નિયમનું પાલન કરે છે. તો ચલો આપણે કોઈ સંખ્યા લઈએ. તો ચલો આમાં કેવી સંખ્યા લઈશું? કેવી લેવાની છે? પૂર્ણ લેવાની છે. ઓકે, કેવી લેવાની છે? પૂર્ણ. તો પૂર્ણ ની શરૂઆત ક્યાંથી થાય? તો કે 0 થી થાય. તો પહેલા તો આપણે એ તરીકે 0 લઈ લઈએ. 0 ગુણ્યા 3. ઓકે, પછી લઈએ ગુણ્યા સી તરીકે આપણે 5 લઈ લઈએ. એ તરીકે આપણે શું લીધા છે? 0 લીધું છે. બી તરીકે શું લીધા છે? 3 લીધા છે. સી તરીકે આપણે શું લીધા છે? તો કે 5 લીધા છે. એ સંખ્યાઓ આપણે કિંમત આગળ મૂકીને સાદું રૂપ આપવાનું છે. જે જવાબ મળે છે એના ઉપરથી આપણું સાબિતી થશે. 0 ગુણ્યા 3 કેટલું થશે? 0 ગુણ્યા 5 ના 5 મૂકી દો. સામે શું આવશે? 0 3 50 15. કોઈ પણ સંખ્યાનો 0 સાથેનો ગુણાકાર કરો છો તો એનો જવાબ શું આવે છે? 0 જ આવે. શું આવે? 0. જ્યારે આપણે કોઈ 0 ની જોડે ઉભા રહીએ આપણું મૂલ્ય શું થઈ જાય છે? 0, નહીં કે હીરો. શું થઈ જાય છે? 0. તો 0 ગુણ્યા 5 શું થાય છે? 0. 0 ગુણ્યા 15 નું મૂલ્ય પણ શું થઈ જાય છે? 0. તો શું બંને સમાન આવી ગયું છે? તો કે હા, બંને સમાન મૂલ્ય આવી ગયા છે. તો આપણે શું લખીશું હવે? કે પૂર્ણ સંખ્યા માટે લખીશું. શાના માટે? કે પૂર્ણ સંખ્યા ગુણાકાર. શાના માટે? ગુણાકાર માટે જૂથના નિયમનું પાલન શું કરે છે? જૂથના નિયમનું પાલન કરે છે. આવું આવું હવે આપણે આગળ જોવાનું છે. એ શેના માટે હશે? તો ગુણાકાર પછી શું આવશે? ભાગાકાર. શું આવશે? આપણે ભાગાકાર. તો ચલો આપણે ભાગાકાર માટે ચેક કરીએ. ઓકે, તો લખીએ આપણે ભાગાકાર માટે. એ માટે પણ આપણે જૂથનો નિયમ લખશું. પહેલા એનું સૂત્ર લખવાનો ટ્રાય કરીએ. a ભાગ્યા બી ભાગ્યા સી બરાબર a ભાગ્યા બી ભાગ્યા સી. ઓકે, આવું લખીએ છીએ. એના પછી એને અલગ અલગ જૂથો પાડીએ છીએ. પહેલું a અને બી નું પાડીએ છીએ.
પછી બી અને સી નું પાડીએ છીએ તો એ બી સી તરીકે કોઈ અલગ અલગ સંખ્યાઓ લઈએ છીએ તો કે ચલો આપણે આમાં ચેક કરીએ કોઈ સંખ્યા લેવાનો ટ્રાય કરીએ શું લઈશું આપણે એ તરીકે લો આપણે 5 કેટલા લઈશું 5 બી તરીકે લો આપણે 2 કેટલા લેશો 2 ચલો આમ કરીએ એ તરીકે આપણે લઈએ 10 બી તરીકે લઈએ 2 અને સી તરીકે આપણે લઈએ 0 કેમ 0 લેવાના છે કારણ કે આ કોઈ માંગી છે પૂર્ણ સંખ્યા તો પૂર્ણ સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય શૂન્યથી થાય તો શૂન્ય પણ તમે લઈ શકો એ તરીકે શું લીધા છે 10 એના પછી બી તરીકે આપણે શું લીધા છે 2 ભાગ્યા સી તરીકે 0 શું લીધા છે 0 તો ચલો હવે સાદું રૂપ આગળ કરીએ 10 ભાગ્યા 2 એટલે 5 ને ભાગ્યા 0 તો સામું શું થાય છે 10 ભાગ્યા શું થાય છે 2 ભાગ્યા 0 2 ભાગ્યા 0 નું શું મૂલ્ય આવે છે અવ્યાખ્યાયિત શું થાય છે અવ્યાખ્યાયિત તો એ આગળ વધતું નથી શું થાય છે એ હવે આપણે આગળ વધતું નથી તો સમાન આવે છે બંને તો કે ના સમાન આવતા નથી તો શું આવશે નોટ ઇક્વલ ટુ શું આવશે નોટ ઇક્વલ ટુ ને આપણે શું લખી શકીશું ઓકે જેવી રીતે આમાં લખીએ છીએ એવું એવું આમાં લખવાનું છે કે પૂર્ણ સંખ્યા ભાગાકાર માટે જૂથના ગુણધર્મનું પાલન કરતું નથી તો આ શાના માટે આપણે જોયું પૂર્ણ સંખ્યા માટે હવે પછી આપણે શાના માટે જોવાનું છે પૂર્ણાંક સંખ્યા ચલો તો હવે આપણે જોઈએ પૂર્ણાંક સંખ્યા માટે શાના માટે જોઈએ પૂર્ણાંક સંખ્યા માટે તો ચલો એ માટે આપણે સરવાળા માટે પ્રથમ જોવાનું છે એ માટે આપણે શું કરીશું જે રીતે આપણે આગળ લખ્યું છે એ જ પ્રમાણે સૂત્ર મૂકી દઈશું ચલો a પ્લસ બી પ્લસ સી બરાબર a પ્લસ બી વત્તા સી આ શું છે જૂથનો ગુણધર્મ આ શું છે જૂથના ગુણધર્મ માટેનું સૂત્ર તો એમાં આપણે રકમ મૂકવાની છે અને ચકાસવાનું છે શું કે પૂર્ણાંક સંખ્યા એ આપણે જૂથના ગુણધર્મના સરવાળા માટે શું એ જૂથનો ગુણધર્મનું પાલન કરે છે કે નહીં એ આપણે ચકાસવાનું છે ચલો આપણે એક સંખ્યા મૂકીએ એ તરીકે આપણે લઈએ પૂર્ણાંક સંખ્યા છે એટલે આપણે માઇનસ લઈશું આપણે -2 વત્તા 3 હવે સી તરીકે લઈશું આપણે -4 કેવા લઈશું -4 સામે પણ એની એક સંખ્યા લો છો એ તરીકે આપણે શું લેવાનું છે -2 શું લેવાના છે -2 વત્તા બી તરીકે લેવાના છે 3 અને સી તરીકે શું લઈશું -4 તો ચલો હવે આપણે આગળ ગણવાનો પ્રયત્ન કરીએ શું છે -2 અને +3 તો શું થાય માઇનસ પ્લસ શું થાય છે કેવા છે ભાઈ બંને અલગ અલગ તો કે માઇનસ પ્લસ માઇનસ થાય 3 માંથી 2 જાય તો 1 વધે નિશાની કોની આવે મોટી સંખ્યાની મોટી સંખ્યા કોણ છે તો કે 3 છે તો કોણ આવશે પ્લસ ને હવે એક શું થશે પ્લસ માઇનસ માઇનસ ને 4 ના 4 હવે સામે જોવાનું છે શું છે સામે -2 હવે શું છે 3 અને 4 નું કરવાનું છે એ શું છે પ્લસ માઇનસ શું થશે -4 માંથી 3 જશે તો શું વધશે 1 નિશાની મોટી સંખ્યાની કમ્પ્લીટ કેટલું થાય છે તો હવે આપણે આગળ જોઈએ 4 માંથી 1 જશે 1 માંથી 4 ના જાય તો આપણે ઉલટા કાઢીએ તો કેટલા વધે 3 અને નિશાની મોટી સંખ્યાની ચલો એવું આપણે સામને કરીએ એ પણ જોઈએ શું છે પ્લસ અને માઇનસ તો પ્લસ માઇનસ શું થશે તો કે માઇનસ શું થશે આપણે તો અહીંયા મૂકી દઈએ ડાયરેક્ટલી માઇનસ હવે માઇનસ શું થશે તો કે પ્લસ 2 ને 1 કેટલા થાય 3 ની નિશાની કોની મૂકશું મોટી સંખ્યાની જો આવી રીતે આપણે ચકાસીએ છીએ કોઈ પણ મેં જેમ કે 2 3 ને 4 મૂકી છે એવી તમે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા મૂકીને ચકાસશો તો જવાબ બંને કેવા આવશે સરખા આવશે જવાબ બંને કેવા આવશે સરખા આવશે તો ત્યારે તમે શું લખી શકશો લખીને તો આપણે બધું શીખી જ ગયા છે એવું ઓકે તો જાતે પણ લખી દેવાનું શું લખવાનું છે કે પૂર્ણાંક સંખ્યા શું છે પૂર્ણાંક સંખ્યા એ સરવાળા માટે જેના માટે સરવાળા માટે જૂથના ગુણધર્મનું પાલન કરે છે ઓકે આવું લખી દેવાનું છે હવે જ આપણે એવું ચકાસવાનું છે બાદબાકી માટે શાના માટે તો કે આપણે
બાદબાકી માટે આવું ચકાસવાનું છે, એ આપણે સૂત્ર લખીને ચકાસી લઈએ. ચલો ઓકે, તો આપણે એ અને બી તરીકે કોઈ રકમ લઈશું. તો જે લીધા છે આપણે લઈ લઈએ અહીંયા. જેમ કે a માઇનસ બી તરીકે 7 લઈએ, બી તરીકે આપણે 5 લઈએ, સી તરીકે તમે 3 લો. તો જે અહીં લીધું છે એ આપણે સામને પણ લઈ લેવાનું છે. a તરીકે શું લીધા છે 7, બી તરીકે લીધા છે 5, સી તરીકે 3. તો કમ્પ્લીટ હવે આની જે પણ રકમ છે એનું આપણું સાદું રૂપ આગળ વધીએ. તો 7 માંથી 5 જશે, શું વધે છે 2. નિશાની મોટી સંખ્યા નહીં તો મોટી સંખ્યા કોણ છે પ્લસ, તો શું આવશે પ્લસ -3. સામને શું આવે 7 માઇનસ 5 માંથી 3 જાય તો 2. તો હવે શું વધે છે 2 માંથી 3 નીકળે તો કે ના નીકળે, તો આપણે 3 માંથી 2 કાઢીએ, શું આવે છે 1. નિશાની મોટી સંખ્યાની એટલે કે -1. 7 માંથી 2 જાય તો 5. આપણે સમાન મળી ગયું તો કે ઓકે. તો સમાન મળ્યું હોય પણ આપણે સમાન મળ્યું નથી એટલે શું આવશે નોટ ઇક્વલ ટુ. શું આવશે નોટ ઇક્વલ ટુ. તો હવે તમે શું લખી શકો, હવે તો તમે શીખી ગયા હશો ને. તો જો હવે આપણે એમ લખી શકીએ કે પૂર્ણાંક સંખ્યા શું છે, પૂર્ણાંક સંખ્યા બાદબાકી શેના માટે, બાદબાકી માટે જૂથનો ગુણધર્મ. શાનો જૂથનો ગુણધર્મ નું પાલન કરતું નથી. ઓકે, પૂર્ણાંક સંખ્યા છે એ બાદબાકી માટે જૂથના ગુણધર્મનું પાલન કરતી નથી. તો ચલો શેના માટે જોયું, સરવાળા અને બાદબાકી માટે. હવે આપણે જોવાનું છે ગુણાકાર અને ભાગાકાર. મિત્રો હવે આપણે જોઈએ ગુણાકાર માટે. શાના માટે હવે જોવાનું છે ગુણાકાર માટે, અને એના પછી જોઈશું ભાગાકાર માટે. તો આપણે ચલો ચેક કરીએ. એ માટેનો આપણો જે નિયમ છે સીધે સીધો આપણે લખી દેવાનો છે. શું છે a ગુણ્યા b ગુણ્યા c બરાબર a ગુણ્યા b ગુણ્યા c. આપણે જૂથમાં લખી લીધા છે. શું છે આપણે જૂથમાં લખી લીધા છે. હવે ત્યાં આપણે શું કરવાનું છે, હવે આપણે ત્યાં કિંમત મૂકવાની છે. તો ચલો આપણે કિંમત મૂકી દઈએ. a તરીકે આપણે લઈએ છીએ -2, b તરીકે લઈએ છીએ 3, c તરીકે લઈએ છીએ 4. અહીંયા મૂકીએ. a તરીકે લીધા -2, b તરીકે તમે લીધા 3, c તરીકે લીધા છે 4. ઓકે, હવે આમાં કિંમત મૂકીએ રકમમાં. શું આપણે આવે છે આપણે જોઈએ છીએ. 3 દુ 6, તો કેવા 6 થશે -6. તો કે 4 ના 4. હવે ઇક્વલ ટુ કરીએ. હવે શું થાય છે -2 ગુણ્યા 3 ચોક 12. તો શું થાય છે 6 ચોક 24. 2 24 કેવા માઇનસ, 12 દુ 24, એ પણ 24 કેવા તો કે -24 ઇક્વલ ટુ -24 મળે છે. તો આપણે શું લખી શકીશું કે પૂર્ણાંક સંખ્યા. ઓકે, બધું એક જેવું છે, ખાલી સમજવાનું છે થોડું ધ્યાન રાખીને. શું છે પૂર્ણાંક સંખ્યા એ ગુણાકાર માટે જૂથના નિયમનું પાલન કરે છે. જેવું તમે સરવાળા માટે જોયું એ જ પ્રોસેસ બાદબાકી માટે થશે, એ જ ગુણાકાર માટે, ને એવું જોવાનું છે આપણે ભાગાકાર માટે. તો ચલો આપણે ભાગાકાર માટે લખીએ. પહેલા કે a ભાગ્યા b એનું જૂથ બનાવો, ભાગ્યા c લખો. સામે શું લખશો a ભાગ્યા, શું લખશો b ભાગ્યા c. શું લખશો b ભાગ્યા c. હવે આમાં અલગ અલગ રકમ મૂકવાની છે. તો ચલો રકમ મૂકી દઈએ. a તરીકે આપણે લઈએ 10. કેવા લઈએ 10. b તરીકે લઈએ આપણે 5, ને c તરીકે આપણે લઈશું કોઈ અલગ સંખ્યા લો. તો શું લઈશું આપણે c તરીકે 2 લઈએ. ઓકે, તો સામે ચેક કરીએ. a તરીકે 10, b તરીકે 5, અહીંયા 2. ઓકે, હવે આપણે એનું સાદું રૂપ ચેક કરીએ. તો 10 ભાગ્યા 5 કેટલા થશે, તો કે 10 ભાગ્યા 5 થશે 2. કેટલા થાય છે 2. હવે એનો પાછું ભાગાકાર થશે, ભાગ્યા 2 બરાબર. ઓકે, તો 10 ભાગ્યા 5 ભાગ્યા 2 કેટલા થાય, તો કે 5 ભાગ્યા 2 થાય 2.5. કેટલા થાય છે 2.5. તો 2.5 લખી શકો. 2 ભાગ્યા 2 નો જવાબ કેટલો આવે છે 1. કેટલો આવે છે 1. જ્યારે 10 ભાગ્યા 2.5 નો જવાબ શું આવશે, 10 ભાગ્યા 2.5 નો જવાબ 4 આવે છે. શું આવે છે 4. તો શું બંને સરખા છે, તો કે ના સરખા નથી. તો કરો નોટ ઇક્વલ ટુ. શું કરો
નોટ ઇક્વલ ટુ ને હવે લખો શું લખવાનું છે તો તમને આવડેલું જ છે. આપણે લખો શેના માટે છે તો પૂર્ણાંક સંખ્યા માટે છે. લખો કે પૂર્ણાંક સંખ્યા એ ભાગાકાર શાના માટે ગાભાકાર ગાભાકાર માટે જૂથના ગુણધર્મનું શેનું જૂથના ગુણધર્મનું પાલન કરતું નથી. શું છે જૂથના ગુણધર્મનું પાલન કરતું નથી. તો હવે આપણે ગુણાકાર અને ભાગાકાર માટે સરસ મજાનું લખીને સમજી ગયા છે. આવું આવું આપણે પહેલા પૂર્ણ સંખ્યા માટે જોયું, પછી પૂર્ણાંક માટે, ને હવે આપણે આગળ જોઈશું સમય સંખ્યા માટે. ચલો મિત્રો હવે આપણે અહીં જોઈએ તો આમાં શું જોવાનું છે હવે પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, અને હવે આપણે આગળ જોવાની છે સમય સંખ્યા. ઓકે, તો સમય સંખ્યા એટલે જેને P/Q સ્વરૂપે એટલે કે અંશ અને છેદ સ્વરૂપે દર્શાવી શકાય. તો આમાં આપણે પહેલું જોવાનું છે સરવાળા માટે. શાના માટે? સરવાળા માટે. તો સરવાળા માટે શું જોવાનું છે? જૂથનો ગુણધર્મ. શું જોવાનો છે? જૂથનો ગુણધર્મ. એ માટે આપણે પહેલા લખી દઈએ. ઓકે, હવે આમાં અલગ અલગ તમે સંખ્યા મૂકી શકો અને જૂથના ગુણધર્મનું પાલન થાય છે કે નથી થતું એ આપણે ચકાસવાનું છે. તો ચલો હવે આપણે આગળ વધીએ. એ તરીકે આપણે શું લેવાનું છે? 5/2. બી તરીકે લઈશું આપણે 3/2. સામે સી તરીકે આપણે લઈશું 7/4. શું લઈશું? 7/4. હવે સામે ચેક કરીએ. એ તરીકે લઈએ 5/2. બી તરીકે આપણે લઈએ શું? 3/2. અને સી તરીકે શું લઈશું? 7/4. હવે આનો શું કરવાનો છે? સરવાળો. તો સરવાળો ના આવડે તો આપણું લેક્ચર આપેલું છે શું છે પૂર્ણાંક વાળા સરવાળા. પ્લે સ્ટોર માં જશો તો એ તમને શીખવા મળશે. ઓકે, એ આપણે જોઈ લેવાના. પહેલા આનો સરવાળો કરીએ. છેદ સરખા હોય તો અંશનો શું થાય? સરવાળો. 5 ને 3 8. 8/2 વત્તા શું થાય છે? 7/4. હવે આપણે સામને મૂકીએ તો જે પહેલું પદ છે એનું એ મૂકી દઈએ. એના પછી આનો આપણે સરવાળો કરીએ. સરવાળો કરીએ તો પહેલા શું કરવાના? છેદ સરખા કરવાના છે. તો છેદ સરખા આપણે આમાં આમાં કરી દઈશું. કેવી રીતે કરશું? કે બંનેને 2 વડે ગુણી લઈશું. નીચે પણ 2 વડે ગુણશું એટલે છેદ સરખો થશે. તો કેટલો થશે? 4 થશે. ઉપર પણ 2 વડે ગુણશું એટલે કેટલા થશે? 6 થશે. હવે શું થાય? છેદ સરખા થયા તો અંશનો શું થશે? સરવાળો થશે. અંશનો સરવાળો કેટલા થાય? 6 દુ 12 ને 1 13. 13/4 થઈ ગયો. 13/4. હવે આપણે આગળ વધીએ. આમાં પણ શું છે? એ જ છે. કઈ છેદ સરખા નથી. તો ચલો છેદ સરખા કરીએ. આને પણ 2 વડે ગુણીએ, ઉપર પણ 2 વડે ગુણીએ તો શું આવે છે? અહીંયા 8 દુ 16. અહીંયા આવે છે 2 દુ 4. ને હવે 16 અને 7 નો સરવાળો કરીએ તો શું મળે છે તમને? 23/4. ને હવે સામે શું આવે છે? જો કે આપણે શું છે? અહીંયા પણ 2 છે, 4 છે. આને 2 વડે ગુણો તો અહીં પણ 4 થશે. અહીં પણ 2 વડે ગુણો તો અહીં પણ 10 થશે. 10 ને 13 કેટલા થાય? 23/4. શું આવે છે? 23/4. તો હવે સમય સંખ્યા માટે એમાં પણ શું? સરવાળા માટે ચેક કર્યું અને આપણે એવું મળે છે તો આપણે શું લખી શકીશું? કે સમય સંખ્યા. કઈ સંખ્યા? સમય સંખ્યા સરવાળા માટે જૂથના ગુણધર્મનું. કયા ગુણધર્મનું? જૂથના ગુણધર્મનું પાલન કરે છે. શું કરે છે? જૂથના ગુણધર્મનું પાલન કરે છે. હવે આપણું સરવાળા માટે જોઈ લીધું છે. એવું ને એવું જોવાનું છે બાદબાકી માટે. શાના માટે જોવાનું છે? બાદબાકી માટે. તો પહેલા આપણે સૂત્ર લખી દઈશું. a - b - c બરાબર a - b - c. હવે આપણે કોઈ સમય સંખ્યા લેવાની છે. અલગ અલગ સમય સંખ્યા લઈને ચકાસવાનું છે. તો ચલો આપણે કોઈ સમય સંખ્યા લઈ લઈએ. a બરાબર લઈએ 5/3. b બરાબર લઈએ 2/3. અહીંયા આપણે લઈએ 4/3. હવે આપણે આગળ ચકાસીએ શું થાય છે. એ સંખ્યાઓ લેવાની છે. a બરાબર લેવાની છે 5/3. b બરાબર લેવાની છે 2/3.
સી બરાબર લેવાની છે 4 ભાગ્યા 3. તો ચલો આવી સંખ્યા લઈને આપણે આગળ વધીએ તો શું થાય છે? અહીંયા છેદ સરખા છે, અંશની શું થશે? બાદબાકી. 5 માંથી 2 જશે તો 3. 3 ભાગ્યા 3 માઇનસ 4 ભાગ્યા 3. આગળ શું થાય છે? 5 ભાગ્યા 3 એકલા આપેલા છે તો એ આપણે લખી દો. હવે આની બાદબાકી કરો તો આની બાદબાકી શું થશે? શું થશે? 2 માંથી 4 કાઢવાના છે તો એ કેવા આવશે? -2. નીચે 3 ના 3. ઓકે, હવે આપણે આગળ વધીએ. શું થશે? આની બાદબાકી 3 માંથી 4 કાઢવાના છે. શું કરવાનું છે? 3 માંથી 4 કાઢવાના છે તો કેટલા આવશે? -1 ભાગ્યા 3. એવું ને એવું આપણે સામને કરવાનું છે. શું કરવાનું છે? આની 5 માંથી -2 કાઢવાના છે. શું છે? 5 માઇનસ -2 તો શું થાય? માઇનસ માઇનસ પ્લસ થાય. ઓકે, 5 ને 2 કેટલા થશે? હવે 7 થશે. આપણે કેવા થશે? 7 ભાગ્યા 3. કેવા આવે છે? 7 ભાગ્યા 3. તો બંનેમાં હવે જોઈ લો શું બંને સરખા આવ્યા છે? તો કે ના, સરખા આવ્યા નથી. તો આપણે સરખા ના આવે તો આપણે શું લખી શકો કે સમય સંખ્યા શું છે? સમય સંખ્યા બાદબાકી માટે. શેના માટે? બાદબાકી માટે જૂથના ગુણધર્મનું પાલન કરતું નથી. શું કરે છે? જૂથના ગુણધર્મનું પાલન કરતું નથી. હવે માત્ર આપણે કોણ બાકી રહ્યા છે? ગુણાકાર અને ભાગાકાર માટે. એ ચલો આગળ જોઈએ. ગુણાકાર માટે. શાના માટે જોઈએ? ગુણાકાર માટે. તો આપણે કોઈ પણ ગુણાકાર માટે શું જોવાનો છે? જૂથનો નિયમ. તો એ માટે આપણે શું લખીએ છીએ? દર વખતે જે લખીએ છીએ એનું એ લખી દેવાનું છે. ઓકે, શું લખીએ છીએ? સૂત્ર A B C વાળું લખો છો એ જૂથ બનાવી દેવાના છે. ઓકે, હવે તો તમને જૂથ બનાવતા આવડી જ ગયું હશે. શું કરો છો? A અને B નું જૂથ બનાવો, C અલગ પડે. B અને C નું જૂથ બનાવો તો એ અલગ પડે. હવે આપણે કોઈ એવી સંખ્યાઓ લેવાની છે તો ચલો આપણે સંખ્યાઓ લઈએ. સંખ્યાઓ પણ કેવી લેવાની છે? સમય સંખ્યાઓ. કેવી લેવાની છે? સમય સંખ્યાઓ. તો ચલો આપણે ચેક કરીએ. તો પહેલા લઈશું આપણે 5 ભાગ્યા 2. પછી બીજી લઈશું 3 ભાગ્યા 2. એના પછી ચોથી લઈશું 8 ભાગ્યા 4. ચલો હવે સામે એ જ સંખ્યાઓ લઈએ. એ તરીકે તમે શું લીધા છે? 5 ભાગ્યા 2. શું લીધા છે? 5 ભાગ્યા 2. બી તરીકે તમે શું લીધા છે? 3 ભાગ્યા 2. સી તરીકે તમે શું લીધા છે? 8 ભાગ્યા 4. શું લીધા છે? 8 ભાગ્યા 4. તો હવે આપણો એનો ગુણાકાર કરીશું. 5 તરી 15, 2 દુ 4 ગુણ્યા 8 ભાગ્યા 4. હવે આપણે એનું આગળ ચેક કરીએ. 5 ભાગ્યા 2 ગુણ્યા 8 તરી 24, 4 દુ 8. તો ચલો હવે આપણે આગળ ચકાસીએ કે શું થાય છે. તો શું થાય છે? 15 અઠા. ઓકે, પહેલા આપણે જે ભગાતું હોય એટલું ભાગી લઈએ પહેલા. ચલો તો ચેક કરીએ. 4 નો ઘડિયો બોલો. 4 દુ 8. અહીંયા શું થાય છે? 8 એકા 8, 8 દુ 16, 8 તરી 24. આટલું ભગાય છે. એના સિવાય કોઈ ભગાતું હોય તો ભાગવાનો ચેક કરીએ. શું થાય છે? 2 દુ 4. ઓકે, એટલું ભગાઈ ગયું છે. હવે આપણે જે વધ્યા છે આપણે લખીએ. શું વધ્યા છે? ઉપર 15, નીચે 2. આમને શું વધ્યા છે? ઉપર 5 તરી 15, નીચે 2. તો શું સરખા આવી ગયા છે બંને? તો હા, 15 ભાગ્યા 2 અને 15 ભાગ્યા 2. તો હવે આપણે શું લખશો નીચે? કે સમય સંખ્યા શું છે? હવે તો તમને આવડશે ને કે સમય સંખ્યા ગુણાકાર માટે જૂથના નિયમનું પાલન કરે છે. શું છે? જૂથના નિયમનું પાલન કરે છે. હવે આપણે જોવાનું છે ભાગાકાર માટે. શાના માટે જોવાનું છે? ભાગાકાર માટે. એ પહેલા લખી દઈએ. A ભાગ્યા B એનું જૂથ બનાવો ભાગ્યા C. તો સામે A ભાગ્યા B ભાગ્યા C નું જૂથ બનાવવાનું છે. ઓકે, તો ચલો હવે આ લખીએ. એમાં રકમ મૂકવાની છે જુદી જુદી. પહેલા આમાં રકમ મૂકી દઈએ. A તરીકે લઈએ છીએ આપણે
10 ભાગ્યા 5, બી તરીકે લઈએ છીએ આપણે 4 ભાગ્યા 2, જ્યારે સી તરીકે લઈશું આપણે 0 ભાગ્યા 4. આવી રકમ આપણે સામે મૂકવાની છે. કેવું મૂકશું આપણે? સામે. જે લીધી છે એની એ. તો ચલો ચેક કરીએ. એ તરીકે શું લીધી છે આપણે? 10 ભાગ્યા 5 ભાગ્યા બી તરીકે 4 ભાગ્યા 2, સામે ભાગ્યા 0 ભાગ્યા 4. જે આ રકમ લીધી છે એને આપણે આગળ ચકાસવાની છે. તો જોઈએ તો કે 10 ભાગ્યા 5 કેટલા થાય છે? તો કે 10 ભાગ્યા 5 2 થાય છે. ભાગ્યા 4 ભાગ્યા 2 કેટલા થાય છે? તો કે 2 થાય છે. ઓકે, આને અલગ લઈએ અને 0 ભાગ્યા 4 0 થાય છે. કેટલા થાય છે? 0. કમ્પ્લીટ. તો હવે આપણે આગળ જોઈએ. 10 ભાગ્યા 5 2 ભાગ્યા, હવે આપણે 4 ભાગ્યા 2 નું મૂલ્ય કેટલું આવે છે? 2. ને સામે 0 ભાગ્યા 4 એ 0. 0 ને કોઈ પણ સંખ્યા વડે ભાગવામાં આવે છે એનો જવાબ શું મળે છે? શૂન્ય મળે છે. શું મળે છે? શૂન્ય. તો 2 ભાગ્યા 2 1 મળશે. 1 ભાગ્યા 0 બરાબર 2 ભાગ્યા શું થશે? 2 ભાગ્યા 0 એટલે શું થશે? કોઈ પણ સંખ્યાને 0 વડે ભાગવામાં આવે તો એનું મૂલ્ય શું મળે છે? અવ્યાખ્યાયિત. શું મળે છે? અવ્યાખ્યાયિત. તો અહીંયા 1 ભાગ્યા 0 પણ શું મળશે આપણને? અવ્યાખ્યાયિત. તો શું મળે છે? કશું મૂલ્ય આપણને આગળ મળી શકતું નથી. એટલે શું એ નિયમનું પાલન કરશે? તો કે ના, નિયમનું પાલન કરશે નહીં. તો આપણે શું લખીશું? આપણે આવું લખી શકીશું કે સમય સંખ્યા ભાગાકાર. શેના માટે? ભાગાકાર માટે જૂથના ગુણધર્મનું પાલન કરતું નથી. શું જૂથના ગુણધર્મનું પાલન કરે છે? તો કે ના. આપણે તો શું જોયું આટલું? તો આપણે સમય સંખ્યાના ગુણધર્મો જોયા. એમાં કયા કયા જોયા? તો પહેલા આપણે એમાં શું જોયું? સવૃત્તતા. શું જોયું આપણે? સવૃત્તતા. એના પછી આપણે શું જોયો? ક્રમનો ગુણધર્મ. શેનો જોયો? ક્રમનો ગુણધર્મ. એના પછી આપણે જોયો જૂથનો ગુણધર્મ. એ પણ શેના માટે જોયો? પૂર્ણ સંખ્યા માટે, પૂર્ણાંક સંખ્યા માટે ને છેલ્લે સમય સંખ્યા માટે. હવે આપણે થિયરી બેઝ પૂરું થાય છે. હવે એની આપણે આગળ લઈએ. વિદ્યાર્થી મિત્રો, તો આપણે આગળ મુદ્દો શું છે? 0 ની ભૂમિકા એટલે કે 0 ની ભૂમિકા અને 1 ની ભૂમિકા. તો આ બંનેની 0 અને 1 નું જોવાનું છે. શું જોવાનું છે? એની તટસ્થતા વિશે. શેના વિશે જોવાની છે? એની તટસ્થતા વિશે. તો શું જોઈશું આપણે? એની તટસ્થતા વિશે. ઓકે, તો કે તટસ્થ એટલે શું થાય? હા, તો તટસ્થ એટલે શું થાય? કે જેનું કઈ મૂલ્ય બદલાય ના. એ હોય એનું એ રે. શું થાય? હોય એનું એ રે. તો કે જોઈએ આપણે પેલું 0 નું જોઈએ. ઓકે, તો 0 ને આપણે શું કરીએ? 0 નો કોઈ સાથે ગુણાકાર કરીએ. શું થાય છે? 3 નો 0 સાથે ગુણાકાર કરો. શું મૂલ્ય મળે છે? 0 મળે છે. 3 નું 3 રહેતું નથી. તો આમાં આવશે તો કે ગુણાકારમાં એ નહીં આવે. કયો આવશે? ગુણાકારમાં એ નહીં આવે. શેમાં આવશે? 0 નો કોઈ 3 સાથે સરવાળો કરો. શું મળે છે તમને? 3 મળે છે. શું મળે છે? 3. એટલે કે 0 માં કોઈ આપણે પ્રાકૃતિક સંખ્યા ઉમેરી છે. સામે શું મળે છે તમને? પ્રાકૃતિક સંખ્યા. 0 માં તમારે કોઈ પણ શું ઉમેરો છો તમે? પૂર્ણાંક સંખ્યા. એટલે કે એવી ઉમેરો છો, ઋણ ઉમેરો છો, તો તમને શું મળે છે? ઋણ જ મળે છે. એટલે કે એની એ સંખ્યા મળે છે. એટલે કે 0 નો આપણે સરવાળો કરીએ છીએ કોઈ પણ સંખ્યા સાથે, એ સંખ્યા બદલાતી નથી. એટલે કે શું કહી શકો? કે શૂન્ય. શૂન્ય શું છે? સરવાળા માટે તટસ્થ સંખ્યા. શેના માટે છે? સરવાળા માટે તટસ્થ સંખ્યા છે. શું છે? શૂન્ય સરવાળા માટે તટસ્થ સંખ્યા છે. કોઈ પણ સંખ્યામાં શૂન્ય ઉમેરવામાં આવે છે તો એના મૂલ્યમાં વધારો કે ઘટાડો થતો નથી. એનું એ રહે છે. એવું ને એવું આપણે જોવાનું છે 1 માટે. કોના માટે જોવાનું છે? 1 માટે. તો ચલો 1 માટે આપણે ચેક કરીએ. જ્યારે આપણે 1 માં કોઈ પણ સંખ્યા ઉમેરીએ, ચલો એ પણ ચેક કરીએ. 1 + 3 કરીએ. શું થાય છે? 3 મળે છે? ના. શું મળે છે આપણને? 4 મળે છે. તો કે આ સરવાળા માટે તો આપણને મેચ થશે નહીં. તો આપણે શેના માટે જોઈએ? ગુણાકાર માટે. ચલો ગુણાકાર માટે કરીએ. 3 × 1 કરીએ તો શું મળે છે? 3. 4 × 1 કરીએ તો શું મળે છે? 4. 45 × 1 કરો તો શું મળે છે? 45. એટલે શું થાય છે? કોઈ પણ સંખ્યાનો 1 સાથે ગુણાકાર કરવાથી શું મળે છે? એની એ
સંખ્યા, તો તમે આવું કહી શકો કે એક એ ગુણાકાર માટે, શેના માટે? ગુણાકાર માટેની તટસ્થ, કેવી? તટસ્થ સંખ્યા છે. એક શું છે? ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા છે, અને 0 શું છે? સરવાળા માટેની તટસ્થ સંખ્યા.